1500 ભાવ પડતો 1500 इन जगह 1500 રૂપિયા પડ્યા હા કેટલા પેલા પૈસાથી તે પૈસા તો હોય કે બાપુ જેટલી મજૂરી કરે છે હા એક નોટ આલજો એટલે વાપરવા એક નોટ આપો આનું સોરી લે આ નોટ લઈ જા આ નોટ હા આને નોટ નહીં તાને પેલી આ વાદળી તલની રહી ને ઇન્ના માવા જા ઇન્ના માવા તો ક્યાં લઈ જાઉં તમને નહીં આનંદ નહીં આનંદ જોરાઈ છે નહીં આનંદ નહીં આવતા હું કરીએ મારા ભાઈ એવી વાત છે ને કે તમે હોમતી મને વાપરવા આલજો કદી જિંદગી નાલુ તારી વાતમાં ઉછાર હોય છે હો ભરી જા કે જે ઉછાર યા મુમાં માલીન થઈ ગયું હું કહી મારા બાપુ છે ને વાતો કોકને ફોનમાં વાતો કરે છે મારો ઓરસો છે ને ભાઈયો એ મને થોડી વાત કર ના 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 પૈસા નહીં લેવો મારા ના લઈ લે આ 500 ના તો કહેતો તમે હોમઈ આલતો ઓળવા નહીં તાર માહો આવન તો હો કે તો ના કરી હું કીધું રોજ આલે તન ભાઈ 100 રૂપિયા વાપરો કે અની મજૂરી તેવા પોપટના ઘરે આવવા માંડ્યા ચંપતમાં કરી જાય થાયો ચંપતમાં કરી જાય વાલજી અરે હું તરફ પેલા કરો છો લે ટેટીન બેલે હું પેજ્યું અરે ઉંજરો ઓર જે દોરિયા તો અરા થાને ઓર છેડા કે કોમ હતું તો ઇસ્તા તો રહ્યો પેલા દરમાં બેજો લરમાં કે જા મો દલ છે તમાર હું આવું બધું દો કાલે એંડા વેચ્યા છો તે થોડા પૈસા હોય તો આલો જરૂર હતી પૈસા ઓય અલે ભલા આદમી તમે તાન કાલ કે આઈએ કો હોતે પૈસા તો મે આલ દીધા એક જગ્યાએ અરે આ જરૂર હતી મારે હપ્તું ભરવાનું છે એટલે હારું હું એ ભરે પડ્યો છું હે એટલે આલો કો હોય તો માર હાડું લઈ પણ બાબા પૈસા તો ખબર છે ને કદી ની આલું 1 રૂપિયો ની આલું માં છોરી પણ પૈસા તો ઘરમાં મસ્ત પણ બટાકા તો લેવા અરે આ હું ગુસપુસ કરો છો લ્યા હા એ તો એમ કે પેલા ઉંદેરો આયો પાછો હાટા ઉંદેરા મારી છે ગોબર બી કોમ્પટા દે અલ્યા ભાઈ આલોક મારે હપ્તો આવ્યો છે ને ભરે પડ્યો છું નહીં એટલે આવ્યો છું ને ના હોત તું માર પૈસા બરોબર તને મારા તને હાલવા હોય તો આલી દે કફટ લઈ પણ સી નહીં હાલ આલ દીધા મારા હાડું નાલ દીધા હોય તો નાલ દે તને યાર બધા આલ દીધા તાડી અલ્યા તારી 50,000 આયા તો પણ હાલ દીધા હું કરું કે દવા કોનું આવ્યું તો હાડું હારડો કશું વાતું નહીં આગું પાછું કરું હું તે ગમે તે પાન થાકી આ ફૂલજી પાન હાલજી લ્યા કશું વાતું નહીં હેડો હું જતો આવું હા હો આ હે કેમ દીધું ખબર છે ઓની રૂપિયા નહીં આવવાનું પણ એ તો તમારા ભાઈ નહીં એટલે ભાઈ હોય તેવું થઈ ગયું ભાઈ હોય તેવું થઈ ગયું આપણા પૈસાનું ઠેક્કા ભેગા કરવાના છે આપણો બંગલો બનાવવાનો છે આગળ જીવનમાં કોમમાં ભગતજી ઘેર પોકાડી પણ બાપા એવું ના તરાય એવું તો હાલવા પર તમને યાદ આવે રે બહુ ડાયા તમે બહુ ડાયા પણ એકદમ હાલે તા ખબર છે હું હાલે તા પૈસા કે આલી કે બહુ ડાયા દોનમાં આલી દીધા તા પાછા નતા આલ્યા અમે તમે તો નહીં હારા મને ખબર છે અમારો ઓળખો આર્યો વિલન છે મને આખી આર્યો ગોબર ની કેમ ના પેલા મને ભગતજી ઘેર ઓળ કરી આવવા દે ગટુ બોલો તમે આમ ઢીલા ફરાવો કોઈ ખબર નહીં પડતી હું તો કોઈ મજા આવે એવું નહીં ઉનાળામાં કોઈ હગું બગું કરાયેલું લાગતું નહીં હગું એ નહીં કે આપણે ભા મોચો કોઈના વિભાઈ નહીં લે ગમે તે કરીને કોકનું હગું કરાવો કે મોહનતાળ ભેગા થઈએ ઉનાળામાં બે મુહૂર્ત ત્યાં છે આપણે પણ કોઈ ઠેકોણ પડતું નહીં સી તો ખરા પણ એ તમારે ઠેકોણ પાડવાનું હોય તમારા બધા જાજા સંબંધ છે ભાઈ જાજા સંબંધ વાત સાચી પણ હવે કે હું તો શિખર હું બેઠું છે તે હમ ઉડતું છું મોહનથાળ પાડી એવું નહીં એટલે તો તમને કીધું ભાઈ પણ હબળો કે એક જગ્યાએ થોડું વાતાવરણ તો હબળ્યું તું હબળ્યું ઓહો ઘટું હજી મહિનો વાર છે ના હોય તો આપણે તૈયાર જ છે તાત્કાલિક ના હોય તો હગું કરાવી દો એટલે આ મહિનામાં ઊભું કરી નાખીએ મોહનથાળ ભેગા થઈ જઈએ એક જગ્યાએ મોહનથાળ પાડીએ એવું છે આપણા મેલ્લામાં ના હોય યાર મને ખબર હોય આપણા મેલ્લામાં હોય તો મને વાત તો મળી છે જો ગોબરજી ને અને વાલજી બે જણાને તો પેલી ભોણીનું મોમેરું ભરવાનું છે હા હશે આવો ભાઈ ઈવન ભોણી કઈ આવે એવડી છે હા એટલે મોમેરું હું ભરવાનું છે ખરું ઈવન એટલે મોહનથાળ ભેગા થવું તો ખરા એક મોહનથાળ ભેગા થવું બીજા તો હાલ કાકડા દૂધ છે આપણે બીજા આપણે મેલ્લામાં તો બરાબર છે બધા મુરત ત્યાં એવું વાલજી તડકો તો કોઈ ખાતા નહીં ભાઈ
પણ હવાનો પોર હતો એટલે કીધું ગટુન બે તડકા બે છે બેહો તમે એ હવાનો ટાઈમ તો નહીં સામે લે છો અરે સામે લઈએ બે જાવ તો પીતો તો મેં લેલો હોય તો અરે ભાઈ મેં લેલો તો નહીં અરે કીધું મેં લાઈએ ગટુ આયા છે તમે આયા રે હા સાપીઓ ટાઈમ નહીં મારું જવું તો હાલ હાલ ભગતજીના ઘેર ભગતજીના ઘેર ઓવા કેમ એ કોથરો પહેલા બચા ગવાનો અને બીજું થોડું કામ હતું કે ગોબરજી નહીં ના હાલત ગોબરજી ગોબરજી પણ આદમી તમે માગે જેવું હોય ને લે કે માગવો પડે અરે ગોબરજી ભાઈ છે અને હમણાં જ કઢાયા છે ઘઉં કદાચ પણ એના ઘઉં લેવું ને તો એ ઘઉંની રોટલી સરળ ના મારો પાછી અને આલયમાં જીવ બાળી ના લઉં કામનું થયું અરે ભાઈ કહેવાય ના જીવ બાળી ના હાલ બાપરા એક વખત હું ખાલી આટલા દોણા લેવા જોતો કે મારા ઓળખાઈ તો ચાલે કે પેલા સમેટી ના લે હરી ગયેલા અલે ભાઈ નહીં હોય ના પણ સમિતિ ના હાલે ને ભાઈ કહેવાય અને કાળું મોઢું કઈ આલે ફૂલકી ના લેવાય તો મોઢું જો આખો કાલ હતો તાણે ભગતજી હાલ દેવું તો એટલે ભગતજીએ તો પોર પર આરે મને આલ્યા તા બે કોથળા પર જો વળીને પાછા માગ્યા હોય તો નહીં માગતા મારતા યા ગોબર કરતા તો એરો ભાઈ જેવો માણસ છે. ગમે તે પણ પરભારો છે ને પણ હું તો પરભારો માં કરી મારો ભાઈ છે એમ માનું છું જો ભગતજી કીધું બે કોથળા હાલે માજ્યા જ નહીં થવું નહીં માજ્યા હોય ના માગ્યું ભાઈ એ તો વ્યવહાર જોવો હમે બહુ જો હશે ભાઈ તમારો વ્યવહાર હશે ખબર જો એ હજી તો આસન જો આ ગવાના પૈસા આલો તો વન તો ના પૈસા નહીં હાલવાના પેલા આદમી તાણે ઉસી ના આવ્યા થોડા હાલવાના છે અને અમુક અમુક પૈસા આવે કે બિલ ઈ પોકાડી આવું એટલે મારા એરા જમા રાખે પાછા એટલે આગળ પૈસા કમા પાછું મમેરું આપવાનું છે મારતું આ ગટુન જે વાત કરતા હતા ભાઈ મોમેરાની કો ઘેર રાખ્યા તો ના રહી તે બીજે જઈને હાલ લેવો છો હા ઘેર ના રાખો ઘેર ના રાખો અબ તો સોર પડ્યા છે એટલે આરે પૈસા ભગતજી ના આલશો તમે હા ઈ મિલવા હા તમારે ક્યાં જગ્યા નહીં આપણો ઈ સેફટી બેમ પડી રહી ઈવન તિજોરીઓ છે કા હારી ભાઈ લોકર ડબલ લોકર આવ્યું એટલે પડી રહી હશે ભાઈ હશે જાણે માગું તને અડધી રાતે ઉભા થઈ જાય પગજી કે લેવાલજી કેટલા જોવું છે ફટલી આલતી યાર આપણે કોમમાં માણસ આવતો ઈ ના હાલવાનું ભાઈ હશે ગટુ ઈવન વ્યવહાર તિજોરી તો પેલા ગોબરજી ને હારી છે ના ના ભાઈ એમાં કાટ આવે ને ખોટા પૈસા નોટો બગડ્યું હોય લેવો મારે જવું છે હજી તો ગોબરજી ની તિજોરી કાટ આવે હા ભગતજી ના આવે ને? અમે કાંટા વાળો માણસ હોય એને કાંટા જ આવે ને ઘરમાં બરાબર છે ગમે બરાબર તે છે વસ્તુ ના તમને ગમે એ કરું હા લેડો હું જવું ઓકે જો રે ચા તો અમે મેલવાના અને નથી, અરે સા નહીં પીવો નહીં પીવો. કશું વાંધો નહીં જો ને જોવો તો ગટુ પોતાનો ભાઈ છે એના પાસે પૈસા નહીં મેકતો ને પેલા બીજાના પાસે જઈને પૈસા મેક્યા હશે ભાઈ અલે હા ભાઈ આ ઘઉં લેવા જતા હતા ભગતજી પાસે એટલે કોક દાડો ભાઈ પાકો કહેવાય સંબંધ બગડે અને પેલા ભાઈ ના માગે ઓછી ના આલ્યા હોય તો હા હાલ જ કચમ ના હાલ ગોબરજી તો સારું માણસ છે સારો માણસ છે યાર ગોબરજી કોઈ જેવો તેવો માણસ છે નહીં આ જોવો તો મારા બેટા ભાઈઓને રાગ લાવતા નહીં ના પારકા મેઠા લાગે છે જેટલો બિલ હોય એટલો બધો ઈ જ પકડી આવે સારો કેવું પડે કે અજ્યા ભાઈ સંબંધ છે એવો હેડો એ હાલથી તો ખરા કે પાછો કોક દાડો જો ભગાજી આ જુદી તમારા વાયદા વભે પણ અમે એક વાયદો નહીં થાય હો આ કહી દી અલે ભાઈ પણ મારે એને પૈસાની હાલ તંગી છે એટલે એને કદી વાયદો કર્યો છે યાર તમને એમાં અમારું જોવાનું યાર તમે તો જેટલા ધક્કા ખવડાયા યાર આટલા ધક્કા તો મને કોઈને નહીં ખવડાયા હા કહો બે દાડા હા કહો મારે એક જગ્યાએથી આવવાના હોય તે બસ કરી આલું તમે બે દાડા નહીં મારતો હતા આજના હાથ પૈસા જોઉં જો ભગતજી ને કાપડો બે સંબંધ નહીં રહ્યા છેલ્લી વખત કહું હોય યાર અલે પણ યાર એકદમ તો હું તમને ચોરી કરી આલું કયો અલે યાર તમારામાં તો હું આમ ખરેખર જોજે આ લુગડો બુગડો માં તો ફાટી ગયો યાર નવા લાવવાના નહીં બધા તમારા વિશ્વાસ યાર શું કરવાનું યાર ભાઈ તમારી વાત સાચી છે પોપટલાલ પણ મારે હું અટવાઈ રહ્યો છું એટલે યાર તમને યાર થોડી યાર શરમ નહીં યાર પૈસા લેવા આવ્યા તા તો સારું સારું બોલતા હોય કે તમારો વાયદો નહીં પેલો ચૂકવા દેવાનું આમને જેમ ને હવે હાલવા પડી એટલે કાઠા પડી યાર કાંઠા કશું પડતા નહીં પણ હું એ ભરાઈ પડેલો છું ના ચાલે યાર ભરાઈ પડ્યા બધા આવું જ કીસી યાર ઉઠા વાલજી આવો બેહો આજે બોલું છે આ થોડી ઉઘરાણી આયા છે એમાં ધમકી આલે આજે ઉઘરાણી આ થોડા પૈસા લીધેલા છે કે હાલના હાલ મારે જરૂર છે કેટલા લીધા 5000 કે એટલા જ છે વધારે નહીં એ પોપટ 5000 રૂપિયા લાસી મતો પટ કરી રહ્યો તો ભગતજી ના બોલ પાડી નાખે કિલા પાવ બોલવાની તારો ઓન હું યાર જુઠ્ઠું બોલો છો 5000 લેવા આવ્યો છું યાર હોય કેટલા લેવાના છે અરે ભગતજી તો જૂઠું બોલી છે યાર કેટલા લેવાનો વધારે બોલ 5000 લેવાના છે ઓછા નહીં લેવાના એટલે આમ ગણીએ કઈ ખરો હો? તાણે વ્યાજ સુધી બધા એકલા થાય છે મારા ઓળખ્યા એક તાપ પડી તો ભોય પડે હમણાં તારો તો ભગતજી બોલવાનું નહીં એક શબ્દ નહીં બોલવાનું લેવા તો મને કહી જાવ ભાઈ વાલજી તારા કોઈ લેવા ખાને તું ચમ આટો તોણાઈ જાય છે એનામાં એ મારો ભાઈ છે હો ભાઈ ભાઈ તો પેલો છે તારો એ હો કે રહ્યો એ તો મારો ભાઈ નહીં ઓબર્યું આ એ તો મારો ભાઈ છે અસર કોમમાં આવ્યો આવે તો જાણી તાણે રાતી દોડી ફટલી રહી છે પૈસા લઈ આખું બંડલ કી તો એ
અરે હું કહેતો હતો કે મારે મોડું થાય છે. ઓ બદલે 52,000 છે ને હા. એમાં પક્ષેલા પતા લેવાના છે ઓવા બોલતો નાખી ને દૂધ પાઈ ના જોઈ હો મળે જતો રહે ટેકર કેટલા છે આ? 50,000 છે ગણવા તો ગણ લેવો ધરા સારું યાર ગણવા નહીં અને ના બીજો બધો હિસાબે હું મારામાં ઈ ચૂકતો કરી દો હો, લખેલો. હા લે ચેકી નાખજે જો એ ઓવા. આવું અને પતી ગયું ને હા તમે હે ને વધારે આટલી બધી પેલી એ રાખશો ને. ભાઈ જાકી યાર પોપટલાલ આમ પતી ગયું ને મારું ઓળખ્યું હતું પાટી ગયો હું બોલો તો કહેવાનું મને કે થાપો ભોય નાખવું હોય શાનના યાર આયા છે કે મારા હાલ પૈસા જો હું કીધું હાખો કે યાર 2 દાડા હાખો તમે શું કે તને ફોનમાં કેવું પડે કા મને ખબર કે યાર તારે આના પૈસા પડે તા મને આ તો તાકડા મારા આયા તા મેં કીધું પગજી ગયા મેં કેવું એવું હતું તારે હવે 2000 વધ્યા રાખો લ્યો લાવો એટલાડો હું રાખું તા ઘર દવારી રાખો આ ટાઈમે આપણા તમે આવી ગયા અને મારી એટલી આબરૂ રાખી યાર હું હા, મેં તો હા. પેલા પોપટલાલ તો છે ને બગડે આય મારા ઉપર યાર આપણા કે ભાઈ ગવાનો કૂતરો આપવો પછી આપણે ખવાનો અરે લઈ જો કે યાર હું કટાયેલો છે કા કઢાયેલા જ છે કમ્પ્લીટ કમ્પ્લીટ લઈ જતા હતા આપણો પી આલજો 2 લઈ જોઈ મઉ શું આ કદી તો ના સારી પાડી કા મારો ભાઈ ની પાછા એટલે પાછા કશો તો તાર 2 લઈ જો મારા પેલો પુરિયાનો હવા તે કરે છે જાણે એ બાપા એવું છે? પુરિયો બનાવો આટલી બધી બનાવવી પડશે ના ના બનાવીને ખવડાવો તો તાર હા. અને થઈ રીત પાછા લઈ જજો અરે પેલા એવું નહીં રાખવાનું લારી આવવાની એટલે મોકલું છું તો ભરાઈ આવો દેજો મોકલવાડો. હું એ તો કીધું? ના ખાઈ દઉં 2 કોથળા મુયાડો હા હા બરોબર અરે બ્રો હું બેરો આવશે કે આગે તે થોડી તૈયારી રાખજો પછી કશો તો નહીં ચિંતા કરી તમારે નહીં કરવાની બરોબર હા હા એ તો આપણે તૈયાર જ છીએ વિશ્વાસ બસ. હા, બસ. વિશ્વાસ છે ભાઈ એ તો હતા ટેન્શન નહીં લેવાનું કશું વાંધો મો મેરું આવે તારા પટલાઈને આવીને ફૂટી જવાનું હોય પણ બ્રો મોર તઈ બધું કરવાનું છે તમારે કશો તો નહીં મૂજ કરો ચિંતા કરશો નહીં. ગોબર ને કશી ખબર પડતી નહીં અમારા ભાઈઓ બધા છે ને બધા ઓહો. રૂંગા છે ગોબરને એ કશું કઈ ખબર ના ખબર નહીં પડે પડતી. જે વાત સાચી છે પેલા મોટા તે ફરી તે ફૂલજી આમ ફફો કર્યો આ મૂસો તો સીધી પકા એક તો આગે બંજો કરશી યાર કયો જે વાત સાચી નકલી કીધું મૂસો લાગ્યા પણ આવું આપણે કહેવાય ના ના કે કહેવાય ના કહેવાય ના કહેવાય ઓને ને કે રીસ સડી જાય ઓહો ઓહો અને પાછી હારસી વન કહેવા જોઈએ આપણે ના કહેવાય મોટા છે એટલે કહેવાય નહીં વાત બાકી તો સાચી. રીત મને ઘણી આવે વાવાળો ઓહો કીધું આ લેડો હારું તો એ સિદ્ધ્યા કરતા નહીં અને લારી હશે 2 કોથળા હું નાખી દઉં ના ખાઈ દેજો હો. બરોબર આ પાછા ફૂટ્યું તો કહેજો પાછા ઓ છો હો? દો આ રાખ. હા રેડો હા મારું શું મમ્મીનું નજીક આવી ગયું છે હું પૈસા ઓછા છે ના હોય તો મને વાલજીની વાત કરવા દે એટલે બધું સેટિંગ કરી મેળવ્યું કારણ કે પછી નજીક આવ્યા દાડા પછી મેદાની આવો પછી વાલજીની વાત કરવા દે તો જ્યાં વાલજી એ લોકો શું કરે છે ઘર બંધ હતું કીધું તો જ્યાં રહેતા નહીં આડો થતો દેખાતો હું મારેલો છે હું કહું છું હા હા શું થાય પેલું મમ્મીના દાડા નજીક આવ્યા છે તે ના હોય તો પછી સેટિંગ વેટિંગ કરજો કે મને જી ખબર નહીં કે દાડા નજીક આવ્યા છે હે તો વાત સાચી છે પણ આજ મારે તો કહેવું પડે કે એટલે તમે તમારી તૈયારીમાં રહો કે અને મારે સારું છે હા થોડું સેટિંગ ઓછું છે એટલે મેં કીધું લાઈન વાલજીને પહેલાં વાત કરી લઉં એવું કરવાનું છે એટલે મમ્મી તો દાગીના લઈ જવા પડી અને પછી ના લુગડો લઈ જવો પછી કોઈક દાગીનો બીજો લઈ જવો પડશે એટલું જ કરવું પડશે કેવું કોક ઓ ભાઈ એ બધું ના કરવાનું હોય પૈસા આલી દેવાના હોય તો એટલે યાર જેમ છૂટતું હોય શું ભાઈ વાલજી ભાઈ પૈસા હાલી ના બેસી જવાય કે એટલે આ જમાનામાં બોઘેણો ના બધું આલે છે ને એ બધું ખોટું છે જો તાને નાખી દેવાનો 12 મહિના ગમે તેમાં શેપટ હોય એ ગમે તે જ ના થાય એ ગમે તે જ ના કરું પણ આપણે જેમ છૂટતું હોય ને એમાં ચોપાને લઈ જવું પડે એટલે આપણે ખબર પડે કે નહીં પડતી તને યાર ઓ ભાઈ કે? જમાનો બદલાય ને એ થોડું બદલો બુદ્ધિ લાવો પૈસા કોમમાં આવું કોકદાર ખબર કેમ નહીં પડતી કોમો આવું વાત સાચી છે પણ હમુરતું ના કાઢી નાખાય આપણે તાણી ઓ ભાઈ તારા જે લઈ જવો લઈ જજે તારી રીતે બરોબર હું તો મારી રીતે પૈસા આલી દે 50,000 આલું કે લાખ આલું પણ મારો તો આલવાના છે એટલે ભાઈ છૂટતું એમ શું ભાઈ આપણે લઈ જવાનું હોય એ લઈ જવું પડે કે તારા પૈસા લઈ જજે જેટલું લઈ જવું એટલું તિજોરી લઈ જજે ફ્રીજ લઈ જજે પલંગ લઈ જજે ને. હા જેટલું લેવું હોય લઈ જજે સાહેબ કોઈ ઈને બસ બોલી રહ્યો છે તારનો હા રેડજો તાણી જેમ કરવું એમ કરજો હા તવું કરશો નહીં જો જવાનું હોય ને એટલે તવું કરશો ને છો તૈયાર થઈ જજે દાડા પાછા હારું હડો શું તૈયાર તો લઈ કરીશું સેટિંગ અમારી પાસે થાય ને એવું કરીશું જુઓ ભાઈ તાણે કોઈ કેવા જરૂર નહીં આમ વધારાને પુલ કરતા ના હા અમે આ એવું ઊંધો છે ને ઊંધી વાત કર્યા વગર મને ચાલતું નહીં ના હોય તો મને ફૂલજી વન કહેવા દે એટલે કોક સમજાવું આરે એવો નહીં નકર આરે કોક બાપશે મને જવા દે ફૂલજી પાન જવા દે મારા ઓળખાને વનિયા બોલો ફુલાવાની જે કોઈ
બોલે છે આ લઈ જાઉં છે પેલું લઈ જાઉં છે અને મારા ઓછો પૈસા જોઈ ને અને આમાં કશી પોચ નહીં હા મોય છે કશું લાગશે ના સમેઠી રાખાય છે એટલા જ કોઈ નહીં હું આન પાસે અને મારા પહાણ આયા હતી તો જે ખાલી વાલકી હું અમેર ઉપર એટલે હું કઈ બેલ છે બંડાને બંડા 3 લાખ રૂપિયા મેળવા ઓછા નહીં મેળવા તો આકા તો લાખ જ કીધા છે ને આકા અને આ ગાય હોય તો શેરું પાડી દીધું છે પૂરા આઈ ખાઈ જવા આ હો ઓ ગોબરજી આ બંધ કરાવો વાટો કરાવો તાળી બસ રસ્તામાં પાણી કરી નાખ્યું છે શું હેડે તમે હું જઉં છું ફૂલજી પાસે જો તમારું જ બગડ્યું કે અલ્યા વાતો સાંજનો લીક થઈ ગયો પેલા કીધું પેલા ની સાંજનું કે વાતો હો કરાવતા નહીં કરાવી દો હું પૂછું બોલો હું જઉં છું ફૂલજી પાસે જતો તો ના હોય તો હેડજો બધા મારું કોમ જ છે બધા આપવું ભેગા પડશે? કરવા બધા ભેગા કરવા પડશે કે મારા નહીં ચાલે લે મારા અલે એ ના ચાલે તમે જે વાત કરો છો યાર હેડો હેડો લેવડો બધા ભેગા કરવા પડશે નર્વસ બેહી જતો અમે લેવડો તાર હા ભાઈ બોલો હા હા બરાબર છે યાર કશો હતું નહીં તાર સગવડો થાય એટલે આલજો હું અમે નહીં કહું યાર તમને કોઈ દાડો વાહ કશો હતું નહીં કીધું ના સગવડ થાય એટલે આલજો ભાઈ ઉલટી લેર છે જો તાણી કટો કોઈ લેર તો નહીં ભાઈ બે હવે તે બે હવે ફોન કરું હો ભાઈ હો આ ગોબરજી ગટુ ને આયા હતા હું છે ગટુ કે હાની લેર વાત કરી લઈએ તા રાજા શાંતિથી ઠંડા સોયલા બે રે લેર છે લેર ચેતુરિયો ગુંજીમ ગુંજી જઈ સોયલો હારો છે સોયલો તો હારો છે ઉનાળાનો ધોળો પઈ સોયલો તો તમે કેમ રિહર્સલ આવ્યા બે જણા અડીએ સળાય એવું છે એટલે અડીએ સળાય છીએ થોડું કોમકાજ નહીં કહું કોઈ કોમકાજ તો ઠીક છે પણ હું પૂછું મારા મોમેરું આવ્યું છે કે ભણીનું હોવા ઓવા. તમારે ઓવા એટલે ભણીનું એટલે હું મારા ભાઈ વાલજી કહેવાય તા જવાનું છે ને જાવ બોબડો કે વાલજીને કહેવા જોતો હું વાલજી તમારા ભાઈ ની ઓવા તે ભાઈજી કોક સમજાવો યાર મારું ઓછો અવળિયું કરે છે લે ભાઈ એને હું સમજાવવાનો પણ હોપળો જ ખરા આપણો વ્યવહારમાં જે થતું હોય બે ભાઈ થઈને લઈ જાવ હોય તો સારું ના શું કહો? મેરું તો ભાઈ બે ભાઈ હોય કે શું ચાર કરું ભાઈ પછી? હોય તો બે ભાઈઓને જ તમારે લઈ જવાનું એક તાર પણ યાર એ કેવું કરે છે ખબર છે મન કે તું તાર તારી રીતે જે લેવો લઈ જજે દાગીના લેવા તો લઈ જઈને તિજોરી લેવી તો લઈ જજે ને કે માથું રોકડું મિલ દેવાનું છે એટલે ભાઈ એમ શું ભાઈ યાર ના કહેજો. ચાલે ના ચાલે ભાઈ હું અલગ અલગ લઈને જવાનું હોય બે ત્રણ ભેગા થઈને લઈને જવાનું હોય એટલે વાત મારી મોનતો નહીં હું કાલ ચલો તવો કર્યો પણ હું તું મોનતો જ નહીં કયો પગડ્યું ઘટું અમે ચો જાણો છો હા ભાઈ આવું મામેરું હોય કોઈ ભાઈઓનો અવસર હોય તો બે ભાઈ હોય કે ચાર ભાઈ હોય ભેગા થઈને જે વ્યવહાર થતો હોય કરવો પડે તાણી. એ તો કરવો જ પડે. જુદા જુદા ભાઈ વ્યવહાર કરે છોથી મેળ આવે કયો ખરખઈ આવે આઈડિયા તો કે તમે તાર જજો લઈને જે લઈને જવું હોય તમારે હું તો મારી રીતે પૈસા મેં લીધો હોય તમને એવું કહેતા હતા? એવું ને એવું કરી યાર આમ તમે કોઈ સમજાવો કે યાર તમે બધા ભેગા થઈને કયો આવું કરાય યાર જો હબળો ગોબરજી એને સમજાવવા એવો સા નહીં અમારાથી એની શી સમજણ નહીં હા ભાઈ એ જ્યાં હોય તો ના સમજણ હોય પણ આમાં ઘટું એક જ કારણ છે વાનું. આ જો ખોટા માણસો પાસે બે છે એટલે આ વળીઓ કરે છે. હા સંગ ખોટો થઈ ગયો છે એ વાત સાચી તમારી લાખ રૂપિયાની વાત છે હા એ ખોટા માણસો પાસે બે એટલે ને પાસે છે ને સંસ્કારે ખોટા જ હોય વાત સાચી ફૂલજી તમારી વાત સાચી છે. ભાઈ સારા માણસ પાસે બેતો હોય ને એ માણસ સારો હોય જો તને કહું અને ભાઈ નહીં ગમતો ભાઈ નહીં ગમતો પારકા ગમે છે એ વાત તમારી લાખ ઓવા, રૂપિયા ભાઈ નહીં ગમતો મારી વાત હોભળો મારે હું કેવું યાર કયો હોભળો મારી વાત ગોબરજી રહી હું કેવું છે ઘટું જો હું કહું છું બોલો તમારા મોમેરું છે ને એની જે કરવું એ કરે પણ જો તમારાથી જે બનતી શક્તિ હોય એ પ્રમાણે તો એ તમારે જે વ્યવહાર થતો હોય કરજો પોપટલાલ લાવો. હા આયા કેમ ભેગા થયા છો તે? બેહોણ બોરાવો થોડા જતો તો આમ ગામમાં હમો પણ યાર કીધું આ ત્રણ જણા છે ને આજ તો કદી આવો કદી. કાબાદ ઓય છે તો નહીં પણ ફોન તો હારા છે ફટ દઈને ખોબડી ના બરાબર. ના ના ભાઈ બેહો બેહો હું સાથે ભૂલજી ભાઈ નવું કરો છો હું નવું તો કોઈ કરતા નહીં પણ આ ગોબરજી પેલું મોમેરું છે કે હા ઓવા, ઓવા. બેહન ઓવા. તે વાલજી થોડી અવળીઓ કરે છે તે કેવા આયા તા મને વાલજી ઓવા. હું કરી પાછું એને એ થોડી અવળીઓ કરે છે ભાઈ તે કી મને કી સમજાવો અમે શું સમજાવો કયો આમ પોપટલાલ આપણે જે વ્યવહારમાં થતું હોય એ બે જણા થઈને લઈ જાવ હોય તો સારું નાખ્યો પત્યો સારું જ કહી યાર હા હા મેં કીધું ભાઈ એક કામ કરીએ આપણે બે જણા છીએ ને દાગીના જે થતા હોય લઈ જઈએ નું નતું જે લઈ જવાનું હોય એ લઈ જઈએ બે જણા થઈને. બરોબર છે. હા જે આ તો વ્યવહાર બનવું. થતો હોય હા. એ બે ભાઈ કરી કે યાર આ તો કે તું એ જુદો કર ને હું એ જુદો કરું એ મેળ આવે ના યાર ઈમેલ ના આવજો આમ છૂટતું હોય એમ જ છું. અને હું કહે છે
તમે તાર તમારે લઈ જવું લઈ જાઓ, હું મારી રીતે પૈસા મેલી દઉં. આમ એમ ચાલે યાર? જો ગોબરજી ખોટું ના લાગે તો એક વાત તો ના ના કશું ખોટું નહીં લાગે મને તો કે તમે તારું કેવું ગટુજી તાણી વાલજીને જાનનો ભગતજીનો સંગ કર્યો છે ને તારનો અવળો થયો છે. કીધું ભાઈ કીધું કે ખોટા માણસો પાસે બેહ્યા છે ને એમાં આપણે તો જો સાચું બોલવા જો. ના ના તમારી લાખ રૂપિયાની છે ઉપર ગમે તેને ખોટું લાગે પણ સાચું કહી દેવું સારું. 10 મિનિટ ખોટું લાગે મારું તો જ એમ છે. જ કેવું છે મુદ્દા પર કેવું ગોબરજી, મારું તો એમ જ કેવું છે તે તારે વાલજીનું ટેન્શન તમે લેવાનું, તમારાથી જે થાય ને એ લઈ જાઓ તે તારે. ટેકો ભાઈ, જોઈશે તો અમે થોડો થોડો કરશું. હું એ જ કહેવા કરતો તો તમે આયા ગોબરજી. ભાઈ મારે શું છે કારણ કે ઊંઘની ખેતીમાં ને બધી વાતે બધું ફજે તો થઈ ગયું છે ને એટલે ઊંઘ શાર નહીં આવ્યો વાત એટલે સાચી. હોબળ્યું એ ટેન્શન તમારે નહીં લેવાનું. તમારે ટેકો જો હ તો અમે 3 જણા કરશું હા. થોડો થોડો ટેકો. તમાર ભણી અમાર ભણી જ છે તાણી, તારે. હા. સાચી સાચી પણ તમારે જે વ્યવહાર થતો હોય પણ એ રંગે રંગે કરો. શું કેવું ગટુ? ચિંતા નહીં, આપણો વરિયાળીનું બિલ પડ્યું જ છે આપણા જોડે, લઈ જજે તો. કશું વાંધો ગટુ નહીં. ભાઈ બધી વાત સાચી છે પણ આમ તો પેલો પોતાનો ભાઈ છે એને થોડી ખબર ના પડવી જોવા પોતાના વાત સાચી તમારે છોડીને લાગવું જોવો કે ના ભાઈ મારા બે ભાઈ ભેગા થઈને આયા. અને આપણે બધા ભાઈ બધા ભેગા થઈને જઈએ કેવું લાગે હોમ વાતો કરી યાર. હા તાર બે ભાઈ થઈને કેવું લાય આમ એક કામ કરો આ આવડૈયો કરે છે ને તેનું કોક તમે સમજાવો પોપટલાલ. આ મેલાન શાલ સમજાવો આપણે નહીં. આપણી રીતે જે કરવું એ કરીએ, એને જે કરવું એ કરવાનું. કીધું ના એને સમજાવો નહીં ને જે કરવું એ કરો હા. અને તમારી રીતે તમે કરો. તમારે ટેકો જો હો તો અમે 3 જણા કરી બરોબર જગા. કશું વાંધો નહીં. શું કેવું ગટુ? આગલા દાડા ખાલી કહી દેજો મને કે કાલ જવું છે એટલે અમને પૈસા સગવડ કરતો ફાવો. અને આ એ તો આ પસ્તા ટાઈમ આવશે, એની ચિંતા કરશો નહીં. ભાઈ પસ્તાવો તો ખરો પસ્તાવો તો ખરો કે ભાઈનાથી આગો જો છે એટલે પસ્તાવો તો ખરો જ. હા એનો તાણી. ટાઈમ આવે. હા લેણો ભૂલજી, હું નેટમાં થોડું એને તો કામ વાંધો છે. નહીં, એને તો ભગતજી સદ્ધર હજી હજી પાછા. પાછા. ગજ્જીનું ટેકું ફૂલશે એટલે એટલે કશું વાંધો નહીં ગટુ. મારી વાત સાંભળો ગોબરજી. આપણો જે તમારો વ્યવહાર કરવાનો હોય દાગીના બાગીના જે કોઈ લાવવાનું હોય એ અઠવાડિયામાં કહેવાય એટલે આપણે બધા જઈને લઈ આવીએ પોપટલાલ બરોબર ગટુ બધા. કશું શું વાંધો કેવું છે? નહીં, કશું વાંધો નહીં. હું તમને બે દાડો મોડી કહી દઉં. કશું વાંધો નહીં. બરોબર. જે હોય મને કહેજો, હું થોડું કામ છે ને હા કશું વાંધો નહીં. જો હળો તમે ગોબરજી, એ આવજો. હારું ગોબરજી. કશું વાંધો નહીં ગટુભાઈ લેવો નીકળું હું બરોબર. તે મારે અંગાત આપવું જ છે. એ ઓલી હળો તમે હા. ફૂલજી? ફૂલજી પેલો બેહો ના. ફોન કરી દઉં હું. હા, હા, બરોબર? કશું વાંધો નહીં. મને સમાચાર કરજો. એ આવજો તાનું. આવજો આવજો. મારા બેટા આ જોવો છો બે ભાઈ આમ શું કરવાનું હોય ને કશું વાંધો નહીં ભાઈ જો આમ ગમે એમ ખરું તાણું. ફોન લાગતો નહીં, ફોન ય નહીં લાગતો. ઘેર જઈએ પણ ઘેરે તાળું મારેલું છે, વારામાં કોઈ નહીં. પકડજી જ્યાં છો કણ ખરા તાકરા શિકાર ખેતરમાં ઘાસ બાસ વાઢા તો લઈ ગયા કહું પણ ફોન તો ઉપાડ કે ના ઉપાડી. પેલા નંબર ઉપર આતો નહીં લાગતો પણ હા 2 નંબર છે મારા ઓળખ્યો આમ ને બરું કોમ કરા દે પૈસા ભાઈ ફોન કરવા દે. ખેતરમાં કદાચ ઘાસ વાઢવા જાય ને ઈ હોય તો હેલો હા વાલજી બોલું. હા કીધું બાજુ ભગતજી આવ્યા છે ઘાસ વાટવા. હા તઈ દાવથી બની હા આ તો કીધું એ બાદ આયા છે આ મોમેરામ જવાનું થયું એટલે કહું છું. હા હા હારો ઈ નહીં તો એને જ્યાં શકાય શું કરવું અમે કોક તો કરવું પડશે ગમે તે ઓન હોગવા પડશે કોમમાં જવા દે ગમે તે કઈ હોગી તો લાંબા પડશે યાર ઓન જલ્દી મોડું થઈ ગયું છે. અમે ઢીલા યાર પાલતા જ નહીં. આ કોમમાં ના હવે તો મને હોય કે નહીં. એટલે ભાઈ તો વહેલા ઉઠવું પડે છે જરા ગોબરજી. એટલે હું કરો છો ઘરમાં? એટલે ગોબરજી અરે આવું કરો છો ઘરમાં? મીડી રે ઘરમાં. તૈયાર થતો તું આઈ જા. પેલા મને 10 વાગે આવું તૈયાર થવાનું 10 વાગે સુધી. ના તૈયાર તો થવું પડે કે ના ના ભાઈ ભાઈ આપણો ફોર્મમાં બુન નાઈ જવાનું છે એટલે ના ના ખરું. અને હું જાવ બધી તૈયારીઓ કરી કે નહીં? બધું કમ્પ્લીટ છે. જો બધું ગાડીમાં ભરી દીધું છે, ભરી દીધું? બધું મેળવી દીધું છે. ખાલી તમારી જ વાત જોઈ દે તો ખાલી બેહવાનું જ છે આપણે. કચ્છો વાંધો નહીં. બાજુમાં તાળું એમ છે અમારે તો તાળું તો જ્યારે જ નહીં કોઈ દેખાતું નહીં કટું. મારું ઓછું અલ્યા અરે ઘણી વેળા હાફ કાઢી છે જો કે નહીં જાય અલ્યા તો જેલે ખરા ટાઈમ હા ઘરમાં તો કોઈ નહીં મારું ઓછું અરે જ્યાં છે ચોકણીઓ લ્યા
અલે વેલા એકલા જ નહીં પહોંચી ગયા ને. ના પોકી તો હંગાતી આબાન મને કહી ગયા તા ને. એવું છે હોય એમ તો એવું નતું. હંગાત તો આવશી પાછા. અંગત તો આવજી ઓહો હંગાતી તો આવશી. મારા બેટા જ્યાં છો તાણે આ ખરા ટાઈમમાં હું ખણતા ને ખણતા આવો છો ચાંદ ને હેડો કે પછી બે તૈયારીઓ તો છે પણ પેલા ખોવાઈ ગયા છે. કોણ ખોવાઈ ગયું વળી તમારે? આમાં આબા વાળા તો આવી ગયા છે બધા. તાણી કોણ ખોવાઈ ગયા? એ નહીં મારા મોભી ભગતજી નહીં ધરતા છે ખોઈ જશે. અરે અંગાથી લઈ લેવાના જીવન તાણે પૈસા પૈસા પાંચ કે ઈવન મોભી વગર છે હેડ નહીં બસ. પગજી વગર ડગલું નહીં ભરાય લે. કશું ભાડે નહીં ભાઈ હે. ફોન બંધ કરો હાલો જલ્દી ફોન નહીં દવા ગયા. લાગતો ફોન નહીં લાગતો એ તો રપત છે તને ઘેર જઈને આવ્યો તો તાળું મારેલું છે. એ હેતમ જાય છે હેતમ જી આવીએ કે ખેતરમાં તો પૈસા ભાઈ ફોન કર્યો કીધું આયા છે ઘાસ બાજુ અડવા કી તઈ દાવ દીધો આયા જ નહીં આ બાજુ. તે હોબળા કટું હે. આ ધંધા હોય રે તો કજો હતો નહીં નેળો આપણે તો છીએ કે ભાઈ પણ આપણે જે પણ એ તો તમારે જોવાનું. લેવાના છે 3 લાખ રૂપિયા મો મેરામાં ઇન્નમ નહીં ભરવાનું જેવું કેવું પણ એ રે આવું તો મેળ પર કે એટલે પણ બધું તારે ઈવન હું કા આલી દેવું પડે તારા ઘેર તો રાખશે કે એટલે પણ કીધું તો મો મેરામ જવા છે લેતા આવશી કે એટલે શમ ભગતજી આવવાના 3 લાખ કોઈ નહીં રે આપવાના છે એટલે મારા આલેલા ભાઈ એ તો ઈવન ભાઈ તમારા રહ્યા. લેલા આ પેલા બંડલ ઘેરના પકડી આવતા એટલે આપણે એક દાવ બે દાવ દેખાડા એટલે મારા તો યાર- મોરી ગાંધીજી યાર યાર કેવા તો રહી યાર નાહી આવો છો એકલા એકલા બે પોપટલાલ તમે યાર ઘણા ઠંડા આ બધા ટાઢાસી પોપટલાલ તો 4 વાટ વાગ્યો તો યાર ના ના બાપલો ની ઈવન એકલા એ તમારે એકલા. એટલે પછી સાર ને બાર બધું કરવું પડે સાર પૂરો ધોરણ કરી આવ્યું છે ભગતજી બધો આયા તો 4 વાટ વાંચો ના એ વાત તો નહીં આયા એ બધું એ તો છો જાય રે મો મેરામ જવાન છે 3 લાખ રૂપિયા કી હું લઈને આપવાનો છું કાલની પોમદાળ તે હજી તો આ જ થઈ હોય કન્યો ઓ હા તમે હેરા 3 લાખ ની વાત જોઈ રહ્યા હો. પોમદાળ મોરી કીધું તી બન્યો અને તમારા સમાચાર હજુ સુધી નહીં મળે અને તમે મને પૂછો છો ભગતજી પાડ્યા હતા આ એટલે નહીં પાડી હું તો કહું છું તાને વાત વાપરી નહીં ના શું છે તાન તો અંધારામાં છો હજી કોઈજી પોપટલાલ લઈને આવ્યા તમે પોપટલાલ. કોણ કે ભૂલી જો 3 લાખ રૂપિયા કેમ ભગતજી ખરા ને હા. મને વાત મળી છે હા ઈ કોક ઉઘરાણીયા વધીયા છે હમણાં હી તે આ જમીનો પર લોન લઈ સીધા મુંબઈ પહોંચ્યા છે જતા રે એમ? હાલો. ચાલ ત્રણ મુંબઈ દાડાથી- જતા રે રે ત્રણ દાડાથી તાળું મારેલું પેલા ઉઘરાણીયા બાઈ કેટલા રોજ ઓટા મારી છે માતા શું કર કેટલું દેવું છે ખબર છે 25 લાખ રૂપિયા દેવું કર્યું છે હલવાયો હલવાયો ને હલવાયો. અને ઓના 3 લાખ તો જ્યાં 25 લાખ 3 લાખ ઓછીના લેવાના હતા કે તમારા હતા ખુશીના નતા ફૂલજી હું તો આ થોડો બિલ આવતો હતો કા 30,000 ને 50,000 ને 60,000 એ બધા જમા કરતો તો એવા નીકળે કીધું પૈસા કમાવ કા મેરામાં અલે બેંકો ઓછી હતી તે એકમ જમા કરતા હતા ભાઈ મારા વ્યવહાર હારો તો યાર હા અને ભાઈનો વ્યવહાર ખોટો હતો ભાઈ અલ્યા ઓમાય ભાઈ કરવો લાગે અને પેલો મેઠો લાગે. અલે જાણી. ચાણી ભાઈ ઉવ્વ. હા? કીધું ભાઈના અંગાત વ્યવહાર રાખો પારકા એ પારકા હા ભગતજીની બેંક ખોટા ઉપડી માણસ ગઈ. વાપર્યું ઘટ્યું ખોટા માણસ નો સંગ કરતા હતા કેતા હતા પણ વાપરતા નતા વાપર્યું? આ પેલા 2 કોઠા ગવાના નતા લીધા ભગતજી પાસેથી ઓહો એને ઓન 3 લાખ માં પડ્યા એક કોઠલો 1.5 લાખ નો બરાબર, સાચી વાત છે, સાચી વાત છે. એક કોથળો 1.5 લાખ નો પડે એમ? પાછા કી મારવાથી ભગતજી કયો પૈસા લીધું ગવાના ના ના ખરું અને કે ભાઈ ભાઈના પાસે લેવા જતો ને તે કી સમેટી ના આલ્યા હતા અમને તો એવું કહેતા હતા ત્યાં ફૂલજી હું તો હારું થયું એ દાડા જતો રહ્યો મારે લેવાના હતા પૈસા હા. તે કાકડા હાર્યા પૈસા કોક જમા કરાવવા આયેલા તો મારે મેળ પડી ગયો એ દાડા તે માં તો છૂટી ગયા ઈવાના જમા કરાયેલા તમારે છૂટી ગયા છૂટી ગયા. ખરું કરી તમે વળી હોશિયાર છો ભાઈ પોપટલાલ એટલે બહુ આપણે ના હોશિયાર છેતરાઈએ. હવે ના છેતરો હવે હું કરે તું ભાઈ કે હવે અત્યારે હેડવાનું છે હા, મેરું લઈને તું ઉતાવળ હું છે. કરે કે પેલા એટલે કોક કરો અલ્યા ભાઈ કહેતો તો દાડો તો હફરતો નતો મારે કોઈ લાવવાનું નહીં દાગીના નહીં લાવવાના કવા હાણે નહીં લાવવાનો હા પણ મેં આલેલા તેની મારા બધો લોકો આ લેવાના છે પોપડો તો એવું કહેતા હતા પોપટલાલ, ભાઈ કોક વાત કરે ને એટલે ઝેર જેવી લાગે, કડવી લાગે. હા અને પેલો પારકો જુઠ્ઠું કે ને વાત કરે ને એ મેઠું એ લાગે મેઠી લાગે અને એ હારી લાગે. હા? વાત તમારી 1 લાખ રૂપિયાની છે ઓવે. બાબાજી. અને ભાઈને ગાળ દઈને બોલાવ. વાત સાચી છે હા? અને પેલો ગાળ દે ને તોય કી હેડકી ભાઈ હેડકી ભાઈ એમ કર. શું કરશો કે હળો હું કરશું આમ ટાઈમ જાય છે બાપા પૈસા નહીં યાર તમારા મારે થઈ ગયા એટલા જ હતા યાર એ તો પેલા વિચારવું પડે બધું અને માણસ ઓળખવો પડે આમાં તો બધી ખબર હતી પણ કોક કહેવા જઈએ હા. ના માર તો ભગતજી ઓમ ના ભગતજી તેમ ભાઈ વિશ્વાસ તો ભગતજી યાર ઉપાડીને ફરતા હતા હા. જી, પોપડો, આ સુધી હોય ને ખરું ને મને કદી પૂછ્યું નહીં, આશ્યું નહીં. હા? કોઈ વાતમાં મને કીધું જ નહીં હોય. વાત સાચી છે કશી વાત હા? એટલે હું જેવી રીતે હું આમાંથી કહું હોન એ દાડે તો કોઈ કેમ કહેતા હતા કે
હું માર તો તૈયારી જ છે, માર તો પૈસા મેકી દેવાના. ના ના એટલે પેલા કૂદતા હતા ને પેલા ભગતજી ના લે તો એને કૂદતા હતા. ઘટુ કૂદતા ના ને કે ભગતજી છે કે ઓવે. હા? અલ્યા પારકા કેવાય, પારકા ગમે તે- આ નાહી ગયા ને? નાહી ગયા ને? કોઈ દાડો ઈસવા ના રખાય. અલ્યા ભાઈ ગમે ત્યાંથી કાઢી લાવે. હા આપણે તો જો આપણે ઈને એકલે ભણી નહીં, તમારી બૂન છે તે ભણીનું મમેરું ગમે તે કંઈ ભરતું પડે ના ના એ તો કરવું પડે ભાઈ વ્યવહારમાં. ત્યાં પેલો ચાલ મને જવા દે, જે થઈ ગયું એ થઈ ગયું. ના દે હું થોડા કાઢી ના લઉં, ભૂલજી આલે એમ કરીને મમેરું આપણે લઈને પટલાલ મને મને ખાલી પૂછ્યું આશું હોત ને તો મારે એના પાસે પૈસા નતા લેવા. વાત સાચી છે. આમ એ ઓછો ઉઘડીને હું નતું કહેતો ઓછો ઉઘડશી. મને ભલે કાઠું પડોત હું દેવું કરત પણ એને ના કહો કે હું અહીંથી લાવ્યો છું ને હું કમ્પ્લીટ કરીને હું પડી દેત. હા પણ હું આને બધું કરત. સમજતા નહીં ને. સમજવા વાળો માણસ નહીં ભાઈ, હા. સમજવા વાળો તારા જેવો માણસ હોય તો સમજી જાય. હવે ભૂલજી ના તો એ જ કરીએ આપણે. પકડ્યું કશું તમે વાંધો નહીં. હું કહું છું આનો મેલ ચાલ જે થવાનું થઈ ગયું હોભળો, પણ દાગીના અને વાહનનો ને એવો બધો વ્યવહાર તો ગોબરજીએ કરી દીધો છે, પણ આપણે રોકડ રકમ મેળવી પડે કે? હા એ હા. ફૂલજી થોડા કાઢી, થોડા મુકાડું, થોડા ઘટું જીમ કરીને મોમેરામ હારું દેખાય હા. ને પછી ઉતારો. કશું હતું નહીં હફતું મોઢું રાખ, હફતું મોઢું રાખ ઓમ. ત્યાં આપણે તાણી. નહીં આબરૂ જવા દી, ચિંતા કરે ને તું. ગમે તે બેઠું ભાઈ મૂલ્ય. કહેવાય. ખરેખર તમારા ભાઈ હોય તો આવા ખરેખર ભગવાન જેવા માણસો પણ મી તો ઓળખ્યા નતા યાર. તમે પાર્કોન લઈને ફરતા હતા હા. હા? મારી ભૂલ છે, મારી ભૂલ છે કે હું પારકોનો શંક કર્યો હો. અને મારું એના તો બધું યાર- કરી ગયા. વિશ્વાસ પૂરેપૂરો હતો. બરાબર. વરો યુવાન હતો. પોપડો, હા? હું પૂછું એ તો ખાવું હોય ને લેવું હોય ને તાર તો સારા લાગે બરોબર. એ તો વાલજી તાર તો સારો લાગે નકર પછી તો માલ પતી ગયો હો વાલજી પાસે. એટલે પતી વાલજીએ ગયું. વાલજીએ પતી ગયા. વાલજીએ પતી પૈસા ગયો. હોય તો હજુથી પાછા શું કેવું પાછા ગટુભાઈ? ફરી. પોપટલાલ, આપણે એવું નહીં કેવું યાર કે પારકાનું, પણ પારકો એ માણસ ઓળખવો પડે. હા, તાણે શંક માણસ કરાય. ઓળખવું પડે. વાત સાચી છે. હા, ભગતજી આખું ગામ ઓળખા કેવા આવ્યું. વાત સાચી છે. ભાઈ અમારા પાસે ઘણા આપણે તો રખડી ઓળખતા. છે. અમારા પાસે નહીં રખડતા બધા. એટલે ભાઈ આપણે હારા હોય ને તો બધા હારા હોય. હા? એવા ખોટા ખોટા માણસોનો સંગ નહીં કરવો કોઈ દાડો. અને ગોબલી ગોબરજી લેટજી હટજો. હા, મોડું થાય એટલે કશું વાતું નહીં હેડો. તું હેડો. ટેન્શન ઉકેલી છે, હું નહીં બેઠો લે તાર ભાઈ. હા? નહીં ટેન્શન. તારી જો એટલે મારે કોઈનું ટેન્શન નહીં. બરાબર. પછી અમે યુવાનો શંક કોઈનો કરવો જ નહીં. મારો તમે ક્યાં નહીં મેળવું. મા બાપનું હતું સપનું એ સપના પૂરા